ધૂળ ધમાહા થઈ ગયું કે ને? હા, ધૂળ ધમાહા થઈ ગયું. ગુજરાતીમાં ધૂળ ધમાહા થઈ ગયું બધું. આવ્યો ને ચડી ગયા એવું થાય. એટલે હું તો હામું જોઈને દાંત ય નહોતો કાઢતો. આપણે દાંત જ નથી કાઢતા. એના મોટા દાદા કેવા ગયા હા. એ પગ દુખશે હાલે લે. तो जी अभी बजे हुए हैं 8:45 और उसी के साथ आज के ब्लॉग की शुरुआत करते हैं आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड मॉर्निंग। अभी फिलहाल हम सूरत पहुंच चुके हैं और सूरत पहुंचे तो उसका टाइमिंग क्या था 4 बजे जब मैंने फ़ोन में देखा तब हम भरूच पहुंचे हुए थे। तो मैंने सोचा कि 4:30-5 बजेंगे, 1 घंटे में तो पहुंच ही जाएंगे। 60 या 70 किलोमीटर है तो वैसे तो समझो ना 7:30 बज गए। उसका रीज़न था कि बीच में ट्रैफिक ज़्यादा था तो उस वजह से फंस गए। तो 7:30 बजे पहली बार ऐसा हुआ है। काफ़ी टाइम से मैं गांव आता हूँ सूरत जाता हूँ ऐसा होता है, लेकिन पहली बार ऐसा हुआ कि 7:30 बज गए। वो ऑटो वाले भाई भी बोल रहे थे कि आज के दिन सभी बसेस आज लेट है क्योंकि बीच में कहीं पे भी ट्रैफिक हुआ होगा तो उस वजह से वहाँ पे रुक गए थे इसीलिए। तो चलिए फिर इस ब्लॉग की मस्त शुरुआत करते हैं और डायरेक्टली चलते हैं किचन में क्योंकि अभी माँ बेटी दोनों काम में पड़ गए सूरत आते ही। वेरी गुड मॉर्निंग मम्मी। વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ, શું વાત છે. નાસ્તા પાણી થઈ ગયા કે હજુ બાકી છે? અમારે નાસ્તો બાકી છે. મમ્મી પપ્પાને બાકી અમારે નાસ્તો 3 ને થઈ થઈ ગયો નાસ્તો. એવું છે? ગયો. તો અમારી પહેલા કરી લીધો ને તો આપણે કઈ નક્કી હોય આપણે નાવાનું બાકી છે કારણ કે આવ્યા હા. અને ઉપર બધું બાકી હતું ને મમ્મી રોજ ખાતા ગયા હોય એમને બધા બધા થતા હોય તમને જાપીને કરી નાખો તો બે રૂમમાં જાપીને બધા કર્યા પંખાને લૂછું અમે નાયલો માથું ધોવું તો ધૂળ ધમાહા થઈ ગયું કે ને? હા, ધૂળ ધમાહા થઈ ગયું. ગુજરાતીમાં ધૂળ ધમાહા થઈ ગયું બધું. એટલે હવે મેં નાયલો અને પછી નિરાંતે કંઈક ચટક પટક જ કર્યું. ભાખરી મમ્મી મને પૂછ્યું મેં ભાખરી આપણે ખાવી નથી ત્યારે 9 વાગે ભાખરી ખાઈ તો બપોરે હું હાલ એવું થાય ને 3 કલાક આટો થઈ. ગમે તે નાસ્તો કરે ચટક બટક અને પછી મેં આગળ આપણે કન્ટિન્યુ કરીને ઓકે મમ્મી, બોલો. લગનમાં તમને કેવી મજા આવી? કયો હાલો. હે મમ્મી ઓલી જેને કે એમ બહુ મજા આવ્યો લગનમાં તો. હે હા, હો. ત્રણ દી. મમ્મીઓ તો નીચે કર્યા હા, હતા. દેખો, બહુ મજા આવી. મમ્મીએ ઠેઠ સુધી બોલ રાસ ગરબા લીધા આપણે લેતો ત્યાં સુધી. પછી એને ડાન્સ એટલો કર્યો છે, જાનમાં ડિસ્કો એટલો કર્યો છે. બહુ કહેતા હતા બધા. લગનમાં કહું. મારા સાસુ ને કહેતા હતા ને કે તમારે કે વિરાલી સાસુ કે બહુ ડિસ્કો કર્યો કે હરખ એટલો નહીં કે ગરબા એટલા કે ગીત એટલા કા ફટાડો ગાયા હતા છેલ્લે. માનવાની તો સવારમાં બધી બાઈ વાતો કરે મમ્મી છે ગીત શરૂ કરે મમ્મી 4 થી 5 ગીત ગવડાય સવારમાં. હારું પછી છે. આપણે ઓલો ખબર છે કોડી ગવડો રમતા હતા હા, ત્યારે. તઈ હોય તો ફટાણા ગાતા હતા. અને ઈ પાછા ફટાણા કોના કે ખબર છે? મારા હો, મારા ફટાણા. દસ્તકભાઈના ગાયા હતા. એવું છે? થોડા ગાઓ. એવું છે? મેં કીધું મારા અવાજ મારો નામ મારું લીધું એટલે મેં કીધું હશે ખરા મારા. પછી કોઈ બીજા શરૂ કર્યું ને તો તમારું નામ લીધું. હા, પછી જોયું હોય હારું હાય. હા, એટલે દસ્તકભાઈના ગાયા બહુ ફટાણા. અરે વાહ, મજા આવી ને લગનમાં પણ. ગીત હતા હાને તે ત્યારે તમારા બધા ફટાણા કેટલા ગાયા? તો મારા ફટાણા બહુ ગાયા. જીજુના ને બેન તમારે એટલે બેના ફટાણા. તેમાં શું થતું હતું ખબર છે વિરાલી? ફટાણા ગાતા હતા ને તો બાજુમાં ઓલા ઘનાભાઈ ની બેઠા હતા એટલે કે જો ન્યાય ધ્યાન થઈ કે તમે મીરા કે ભલે કે ગાતા કે પણ ન્યા મોઢું ન કરતા. અને દર્શક બીજો નું થયું કે થોડીક વાર અહીંયા ફટાણા ગાતા કે લાઈન ને આવી થોડી કે હસી મજાક કરવા જાઓ. દર્શક બીજાને લઈ લીધા ફટાણામાં. જે આવ્યો ને ચડી ગયા એવું થાય. એટલે હું તો હામું જોઈને દાંત ય નહોતો કાઢતો. આપણે દાંત જ નથી કાઢતા ભલે ગાયા કરે. ઓલો હામું જોઈને દાંત કાઢવી ને વધારે ઉશ્કેરાય, અવાજ ઊંચો કરે એટલે એકવાર લાઈકમાં આવે જમાય તો પછી હા, ફટાણા મૂકે થોડા ઈ વાત છે સાચી. યસ યસ. અને લગન હોય ત્યારે જ ગાવાના હોય. હમ. તો ત્યાં પછી જ કાંઈ હોય જ નહીં. તો લગન હોય ત્યારે બધું હોય. અને આવતા વેદ મમ્મીએ મને કીધું કે આપણે બનાવી છે શેની સેવ બનાવી છે? આપણે પાલકની સેવ બનાવી છે લીલી. ઓકે, તો એનો બ્લોગ આવવાનો છે આપણી રેસીપીની ચેનલમાં. હા. મેં કીધું વિરાલી પાલક લાવી છે ને વિરાલી સેવ બનાવી છે. અમે કાલે પાલકનું નામ લીધું ને તો કેટલી બધી કમેન્ટ સાંભળી કે પાલકની આ વસ્તુ બનાવો, આ વસ્તુ બનાવો, આ વસ્તુ બનાવો. તો હજી અત્યારમાં મમ્મીને હજી હું જે કીધું. ઉપર તો આવી નીચે તો મમ્મી કહે કે તું પાલક લાવી છે? મેં કીધું, લ્યો, હા. જો અંધારું થઈ ગયું, લાઈટ ગઈ. અત્યારે ઘરમાં. યસ. પછી એમાં કપડાય બાકી છે. અરે બાપલ્યા, બહુ કરી તો ઉપર તો નીચે આવીને મમ્મી મને કીધું પાલક લાવી છો ને કે મેં કીધું, હા, કે તમે પાલકની લીલી સેવ બનાવશો કે નાસ્તામાં. મેં કીધું, શું વાત કાલ કમેન્ટમાં ઘણી બધી કમેન્ટમાં એવું હતું કે પાલકની સેવ તમે બનાવજો. તો રેસીપીની ચેનલ છે ને એમાં પાલકની સેવનો વિડીયો મેં મૂકશું, તમે જોઈ લેજો કેવી રીતના પાલકની સેવ બનાવાય. જો કે હું પહેલી વાર મમ્મી પાસે શીખવાની છું, જોવાની છું, એટલે તમને બરાબર રેસીપી શેર કરશું બધા ઈ ચેનલમાં. Yes. આકાશ ભડકુલ આપણી ચેનલનું નામ છે. ઓકે. પપ્પા અમે
પપ્પાને મળી લે તમે પપ્પા ક્યારના વેઇટ કરીને બેઠા છે એ કે તમે મને હોલ્ડ કરીને બેઠા છો એ કે મેં કીધું તમને મળ્યા નથી તો પછી એમ જ હોય ને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દેખાય, પપ્પા નો દેખાય. પેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો બોલો. પપ્પા પછી નજરમાં આવે, પેલા મમ્મી નજરમાં આવે. એની ડિમાન્ડ હોય ને વધારે, એવું હોય ને. પપ્પાને ખોટું લાગી અમરેલીના જાય લગ્નની વાત કરું. હા, હા. બરાબર છે. હા. અમરેલીના લગ્નમાં તો હર કોઈ વ્યક્તિને એ બધાય કરતા વધારે મજા હતી. હા. બરાબર છે, નિરાલીના મમ્મીને. વિરાલીન મમ્મીને. હા, ડિસ્કો નહોતા કરી શકતા તો ખુરશીમાં બેસી ગયા. હા. ખુરશીમાં બેઠા બેઠા ડિસ્કો કરતા હતા. એના મોટા દાદા કેવા ગયા હા. એ પગ દુખશે, પગ દુખશે. એ હાલે લે, બરાબર અમને છે. તો ખબર જ નથી. એ અમને ખબર છે. મમ્મી એટલો ડાન્સ કર્યો છે પેલા એવા લગ્ન છે વિશાલ ના કે મમ્મી એટલા બધા ડાન્સ મતલબ નાચા છે ગરબા છે એટલે લીધા છે બાકી લે જ નહીં એમ કે પગ દુખે છે કા શરમ આવે મમ્મી કોઈ દિવસ નહીં પહેલી વાર છેક લગીને આપણે બધો શોખ કરી લીધો ને. છેક લગી મેંદી મૂકી પાર્લરમાં રેડી થવા પરાણા લગી આખું પરાણા મેંદી મુકાવી ને તું હતી ને બધા શોખ તમારા પરાણા પૂરા કરાવ્યા કે હું તો કઈ કરું જ ને આમાં એલું કાંઈ એક વાર વિચાર આપણે બે છોકરી લગ્નમાં નો કરી કઈ પણ છોકરી લગ્નમાં છોકરાને લગ્ન કરે હરખ હોય ને, દીકરો પરણે છે એટલે. અને તું હતી ને બધું કે સપના પૂરા કર્યા છે કે પરાણે કરાવડાવ્યા મારી ભાઈ વાહ ભાઈ વાહ. તમને કેવી મજા આવી પપ્પા? બહુ મજા આવી. દેશમાં શું છે કે મોટી ઉંમરના બૈરાઓ હોય ને થોડી શરમ લાજ શરમ આવે ને, વડીલો હોય એટલે. વડીલો હોય, જેઠ હોય, સસરા હોય, બધાય હોય હા. ત્યાં, બરાબર. એના હિસાબે ઈ ન કરીએ કે મનની અંદર તો ઘણો ઉત્સવ હોય. બરાબર છે કે ડિસ્કો કરું, રાસ લઉં, પણ ઈ ન લઈએ કે આના હિસાબે ન લઈએ હા. કે જેઠ વાતો કરશે, સસરા વાતો કરશે. બરાબર છે. હા. અને હું મારા હારાને ગયો તો, બરોબર પપ્પા? હા. તો મેં સાંભળ્યું તમે તમારા હારાને ગયા હતા. મારે મારા હારાને જવું પડે ને. મારા હારા તો નથી પણ મારી હાહુના હાથ ફોન આવ્યા. ઓ બાપા એ. હાથમાં ફોન એમ કીધું કે હવે આજ અહીં નહીં આવતા ઈ કે હવે એટલા ફોન કર્યા છે તમને. મને કાલ સાંજે ફોન આવ્યો ને તો મને એટલા ખીજાણા. મને કહે કે તું હવે કે મારે લાડવા ખાવા જાવ છે. મેં કીધું તમારે લાડવા નથી ખાવાના, તમારી રબડી ખાવાની. ઈ કે હમણાં રહેવા જો, એ કે હમણાં રહેવા દે, કે હમણાં કે મામાને કે માથે કે મકાન ને બધું બનાવ્યું એટલે કે હમણાં લાડવા નથી ખાવા. એટલે જ મેં કીધું આપણે બે ત્રણ વાર ખમી જાવ. મેં કીધું લાડવા ને આપણે રબડી ખાશું. મેં કીધું એમ નહીં તમારા સાસુ તમે જે વાલા હોય જમાય પછી એના સાસુને જમાય ન વાલા હોય વાલા જ હોય ને. પછી બોલા એટલે જવું પડે ને પછી ઓ મને કહેતા હતી કે તું આટો મારવા આવ્યો ને આવ્યો. મેં કીધું બા ના કામ જ એટલું હતું અને મેં કીધું છેલ્લે મેં કીધું લગ્નનો થાક હતો તો પછી મેં કીધું 2 દિવસ આરામ કર્યો. ત્યાં પછી મેં કીધું સુરત આવવાનું થયું એટલે મેં કઈ નક્કી થયું ને આવવાનું. હું એવું થયું તું. તો ચલો હવે શું છે તમારો આજનો પ્લાનિંગ? હવે તો પેલા ફ્રેશ થાશું ને પછી નીચેનું કામ બાકી છે પતાસ ઉપર તો બધું કરીને આવી હું ઉપર કમ્પ્લીટ થઈ ગયું. કારણ કે અત્યારે યસ પપ્પા જાય તો તમે હવે ખાતે. ખાતે જાઉં છું. ઓકે સારું. જય સ્વામિનારાયણ. કારણ કે આપણું ફ્રેશ થવાનું બાથરૂમ આપણું ફ્રી હતું નહીં ત્યાં જઈને બધું મારું કામ પતાવ્યું. હવે અમે જઈશું ફ્રેશ થવા પછી પાછા આપણે મળીએ કામની સાથે. ओके चलो तो जी अभी बजे 10:15 और उसी के साथ मम्मी अपना यहाँ पर किचन का काम कर रहे हैं. जो भी है वो कंप्लीट कर रहे हैं पूरा. ऊपर चलते विराली मम्मी ऊपर છે ને ક્યારની ગઈ છે? શું કરે છે? ભૈયા ઉપર છે ને કરે છે. હું ક્યારની ખુસર ખુસર કરે છે, અવાજ આવતો નથી. ઓર બાપ લે ઓહો આમ જો તો આમ જો ખાલી તમે જો આ બધું શું છે? હા એમ નહીં પાયા કરિયર લઈ જઈને કેમ એને બે દિવસ રૂમ આખો ઓલો થઈ ગયો તો હા. એને મારો કરિયર બધું બહાર કાઢ્યો છે એટલે મારો બધું લઈને ગઈ હતી ને લગ્નમાં હમણાં ખાલી આટલું જ છે? એટલું જ છે. હવે એમ તમે થાય શરૂ હું તમને કહેતો હતો ને કે કેટલી બેગ હશે, ઓલી કેટલી બેગ થશે. મારા કપડા કેટલા છે? મારા કપડા ખાલી આટલી એવી બેગમાં આવી ગયા હતા. અને વિરાલીને જોવો તમે ત્યાં બધું ઉત્તર પાસે થઈ ગયું. અમુક વસ્તુ અંદર હતી ને ગોતવી પડે મને એટલે એમનું ખોલીને રાખ્યું છે એમને. અને હવે બધું કરવાનું સરખું એટલે હવે અને બસ મારે એવું છે બસમાં બેહીને આવું ને તો બપોર લગીને તો જેમ જ લાગે બસમાં બેઠી છે એવું બસમાં બેઠી જેવું જ લાગે ને. બસ પણ બહુ ખરાબ હતી કા વિરાલી? અને હજી લોચા વળે છે એક ધારા. બસમાં ટ્રાવેલિંગમાં બહુ હેરાન થઈ આ તો ગયા. હતું ગેમું જ નહીં મજા જ નહીં. થોડુંક બધી ગમે ખરા પણ હેરાન થઈ ગયા. બહુ હેરાન થઈ ગયા. બહુ યસ ખબર નહીં ભાઈ કેમ આપતા હતા બસ ઈ જ ખબર. શીખાવત આવ્યું મને લઈ ગયું. આવી તમને સુરત તો બગાડી દીધા પગાડી દીધા. કાંઈ નહીં ચાલો આ બધી વસ્તુઓ કરવાની છે ને અત્યારે. તો બપોર સુધી થઈ જશે કે પછી બપોર પછી? નહીં થોડુંક અત્યારે કરીશ તો થોડુંક પછી બપોરમાં રાંધવા જાવ નીચે હા અને પછી પાછા આપણે ટાઈમ મળે ને એ પ્રમાણે કરતા જાવ. એવું નથી કે કાંઈ બધું કરી જ નાખવું એવું હા બસ એમ એક કારણે નિરાતે કરજે એટલે છે ને શાંતિથી બધી વસ્તુ થઈ જાય. અને ટાઈમે રાંધીને ટાઈમે ખાઈ લેવું છે. 2 વાગે 2:30 ખાવું એવું નથી કરવું. ઓકે. એટલે કલાક જેવું બધું એક કરી નાખું મારે. એક એડવાઇસ આપવાની હતી
કે આ જેટલું પણ વસ્તુ તું કરશો ને આ બધામાંથી જેટલું વિન્ટરવેરની વસ્તુ હોય ને એ બધી બહાર કાઢી નાખજે, કારણ કે હવે તારે કંઈ પહેરવાનું થશે નહીં. અને આ એક એટલા માટે આ છે ને આ આખી બેગ છે આ હા એમાં તળી એટલા ટી-શર્ટ છે બધા 15 થી 20 ટી-શર્ટ નથી થાતા ઈ 3 વર્ષથી હાથમાં નાખ્યા છે ફાઈન આજ કાઢ નાખો આજ કાઢ નાખો ને. વાહ ભાઈ વાહ, શાબાશ. આ બસ ખોટા હું હાથે નાખો ઘણા છે ને આજુબાજુમાં રહેતા હોય દીદીને થતા ને લઈ દે બધા નવા છે પણ તારું બોડી વધી ગયું એટલે થતા ન હોય ને. હા બસ બોડી વધી ગયું કે ટી શર્ટ નાનું થઈ ગયું શું થયું? તમે ઈ જ કહો અમને. પણ ખરેખર જો વિરાલી કહે છે ખરેખર હું આટલી છું બરોબર છે, પણ તમે 1.5 વર્ષથી એમનું લોગિંગ જોવો છો તો તમને જ ખબર હશે ને. હું તો કહું જ છું, ચાલો તમને ખબર જ હશે. એક ફની વેમાં તમે આન્સર આપજો કે સાચે વિરાલી થોડી ફેટ થઈ ગઈ છે કે નથી થઈ ગઈ એમ. ઈ તો હું થઈ જ ગઈ મહેનત પછી હું હે ને? ક્યાં પાડું છું મહેનત થઈ જ ગઈ છું. સુરત હતી ગયું વિરાલી ને. મહેનત પેલા જ થોડું બોડીમાં હતી જ હું હા એ બધા ટી-શર્ટ હાથમાં નાખ્યા હતા આપણે શું હોય નવું લીધું હોય ને 1-2 વાર પહેરીને પછી નવા રાખી કે જાવું હા ચાલે. ત્યાં પછી વધી ગયું. જાવું તો તમને વળ્યા જ રહે, મિત્ર વળે જેમ નવા અહીંયા. એટલે કઈ થતા જ નથી તો તમે રાખવા નથી કાઢી નાખો બધા દઈ દઉં લાગે નહીં કે એટલા કપડા આપણી પાસે છે એમ. હા સારું સારું. પછી નવા લેવાય ને તો એમ થાય કે ભાઈ જૂના નથી એટલે નવા કંઈક લઈએ એમ. કઈ નહીં, ચાલ તારું ગોઠવી નાખ કમ્પ્લીટ. અને હવે મારું થોડુંક વર્ક છે, હવે આપણું લેપટોપ અહીંયા પડ્યું છે એટલે અમને કમ્પ્લીટલી ઓપન કરી અને અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. સાથે સાથે મારા પણ ઘણા બધા કપડાં અહીંયા પડ્યા છે, બધું ગોઠવી નાખ વિરાલી તો કમ્પ્લીટ હે કે? તમારું અમારું ગોઠવવાનું બધું. यस आप हमारी वाइफ है तो इतना तो कर सकते हैं ना. જસ્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સાથે સાથે ભગવાનનો થાળ પણ તૈયાર થઈ રહ્યો છે ભગવાન માટેની. કારણ કે વિરાલી ભગવાન માટે આપણે વાસણો અલગ રાખીએ છીએ ને, એમની થાળી વાટકા બંને 3 વાટકા સાથે સાથે એમનો લોટો અને ચમચી આટલી વસ્તુઓ એમની અલગ રાખીએ છીએ. ભગવાનનું બધું અલગ છે. કારણ કે ભગવાનની થાળીમાં છે ને કોઈ જમી ન લઈને એટલા માટે ભગવાનનું બધું અલગ જ રાખવાનું એટલે બધાને ખ્યાલ આવે કે આ ભગવાનનું છે એમ એટલા માટે. અને પાછળ જો વિરાલી સરસ મસ્ત મજાની છોકરાઓ છે ને પ્રાર્થના ગાઈ રહ્યા છે જોરથી. આપણે નાનપણમાં આમ જ ન કકડ કરતા કકડાટ કરતા ને આપણે નથી કરતા, આપણે તો શાંતિથી બધા ગાતા હતા. અમે શાંતિથી ગાતા. એટલે ત્યાં બૂમું પાડે. અરે અમારે અહીંયા છોકરાઓ ગાતા હોય ને ઓ હનુમાન ચાલીસા શનિવારે હોય ત્યારે જોવાનું બહુ જોરથી ગાતા હોય. અને આજે મેં બનાવી છે લીલા ધાણા અને લાલ મરચાંની ચટણી. અને આ શોર્ટ્સ મૂક્યો છે અમે અમારી રેસીપી ચેનલમાં 5 વાગે તો આવી ગયો છે, તમે બધા જોઈ જ્યાં જે બધા જોઈ લો રેસીપી અમે શેર કરી છે કે કેવી રીતના ચટણી બનાવે પ્રોપર. આ રેડી ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે પણ ભગવાન હજી આપણે ભાત મૂકવાના બાકી છે. અને ભાતમાં મેં નાખ્યા છે વટાણા, અને વટાણા અત્યારે બહુ સરસ આવે એકદમ લીલા મસ્ત એના મટર ટેસ્ટી આવે ને છોંગ આવે પણ આવડતું નથી આપણે બોબડા જાય બધું. આજે ભગવાનની થાળી બહુ મસ્ત લાગે છે, ફૂલ બનાવી નાખી જો. હજુ ભગવાન માટે પાપડ પછી રતાણા મરચા હતા એટલે પછી પાપડ કેન્સલ રાખ્યા. ઓકે સરસ, વેરી ગુડ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ રેડી થઈ ગયો છે ભગવાનને ધરી લઈ ત્વમેવ બંધુશ્ચ સખા જમવાના છે પણ એને કદાચ થોડી લેટ થશે કારણ કે સાડીનું કામ કરી દીધું ટાઈમ બી આવે પાછો ફોન આવ્યો પણ લેટ થાય તમે લોકો જમી લેજો તો લાગે ઈ માર્કેટમાં હોય એટલે નક્કી જ ન હોય ક્યારે આવી શકે. 12:30 આપણે ખાઈ લઈએ. 12:30 યસ ભગવાન સારા જમવાડી આપણે જમી લઈ બધા. हेलो फ्रेंड्स, तो अभी बजे शाम के 4:45 और यहाँ पे हम आराम करके वापस नीचे आ गए हैं क्योंकि आज सबको मस्त रेसिपी शेयर करने वाले हैं. मम्मी ने सुबह मुझे बोल दिया था कि तुम पालक लेकर आई हो ना तो पालक की हम सेव बनाएंगे. मतलब बेसन का आटा होता है उसमें हम पालक ऐड करने वाले हैं. तो हम किस तरह से पालक की सेव बनाने वाले हैं प्रॉपर रेसिपी शेयर करने वाली हूँ. और हम कहाँ पर शेयर करने वाले हूँ डायरेक्ट हम आकाश जी को पूछ लेते हैं. और अभी नीचे जस्ट आए हैं और अभी अपना मुँह धो रहे हैं, अभी फ्रेश हो रहे हैं. બહુ ઊંઘ આવી ગઈ ને અહીંયા બસમાં ઊંઘ થઈ ને એટલે થાક લાગી ગયો એટલે અત્યારે ઊંઘ આવી ગઈ છે. કારણ કે આખી રાત મતલબ બસમાં આમ ઉદાસ જ ન રહેવા છે નકરા. બસ વાળા છે ને કુવા જ ન દીધા. હા થોડુંક થાય ને હા તો બ્રેક મારે, બ્રેક થોડુંક મારે. બ્રેક મારે. અને કોઈક ભાઈ પાછળથી બૂમ પાડી દે ભાઈ તું કેમ આકાશી કે મોટું મનાવે છે એ જ વાળા. તો એને કીધું બધાને કે ભાઈ તું કેમ આકાશી કે. અને જો આ મમ્મી બધી તૈયારી કરવા માંડ્યા
તો એ મમ્મી બધી તૈયારી કરવા માંડ્યા છે. પાલક પેલા કટિંગ કરવી પડશે અને પછી એની સેવ બનશે ને મમ્મી. તો આપણી ચેનલનું નામ અનાઉન્સ કરી દો આજે તઈ. યસ, ચેનલનું નામ મેં બપોરના ચેન્જ કરી નાખ્યું હતું. વિરાલીને પણ સરપ્રાઈઝ આપવાની છે because વિરાલીને પણ ખબર નથી અને આઈ હોપ કે તમને બધાને ખબર જ હશે શું નામ હશે. એકદમ સિમ્પલ અને ઈઝી બોલવામાં પડે એવું કર્યું હતું, કારણ કે લોંગ નેમ છે ને ઘણા લોકોએ પ્રિફર કર્યું હતું કમેન્ટમાં કે વિરાલીસ ખાના ખજાના, વિરાલી કિચન ક્રાફ્ટ એવી રીતના. પછી ઘણા બધા ડિફરન્ટ હતા, વિરાલી કાઠિયાવાડી કોર્નર, કિચન્સ કોર્નર એવી રીતના. પણ બહુ લોંગ થતું હતું એટલે મેં પછી એકદમ સિમ્પલ વેમાં કરી નાખ્યું અને ચેટ જીપીટી એ મને એ જ કીધું કે વિરાલીસ કિચન. ઓકે, શું વાત છે. VIRALI વિરાલી, પછી એપોસ્ટ્રોફી S અને કિચન. જસ્ટ સિમ્પલ નેમ છે. તો એમનું ઇન્સ્ટા યુઝર પણ જે છે એ પણ હું તમને અહીંયા શેર કરી દઈશ. એ ચેનલ પર તમે જશો તો ચેનલ પર તમને એમનું ઇન્સ્ટા યુઝર પણ મળી જશે. મને 2 તો WhatsApp મેસેજ આવી ગયા બપોરના. શું વાત છે. મને કે આકાશભાઈ કે આ નામ લખો કે આ નામ લખો કે મેં કીધું કાંઈ નહીં, જોઈએ મેં ચેટ જીપીટી શું કહે છે. જેટલું શોર્ટ પડે ને એટલું ઈઝી પડે, તમને બોલવામાં ઈઝી પડે. વિરાલી કિચન એટલા માટે. તો ફાઇનલી આજે અનાઉન્સ બધાને થઈ ગયું છે કે મારી જે ચેનલ છે આપણે રેસીપીની પ્રોપર એનું નામ શું છે તો વિરાલીસ કિચન છે. તો તમે આજે મારી રેસીપી પૂરી જોઈ શકો છો અને આ પૂરી રેસીપી એમાં હું શેર કરવાની છું. અને મમ્મી જો પાલક કરી દીધું છે કરવાનું. હા બોલીએ જી. અને સાથે બપોરના લોકો મિસ કરી રહ્યા હતા કે દિવસના મમ્મીને. સવારના મમ્મી મને કે મારે ચટણી બનાવી છે લીલા ધાણા અને સાથે લાલ મરચાની અને એ પણ ખાંડેલી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે આપણે રેસીપી ચેનલ સ્ટાર્ટ કરી જ છે તો પછી એમાં તમને ચટણી બતાવી દઈએ. તો સાથે એ શોર્ટ્સ પણ અપલોડ કરી દીધો છે. અને હવે મમ્મી અને વિરાલી જેમણે મમ્મી અને વિરાલી હમણાં જે પાલકની સેવ બનાવવાના છે એમની થોડી તૈયારી કરી રહ્યા છે. તો ત્યાં સુધીમાં છે ને મારી રામ પ્યારીનો એક આટો મરાઈ આવું, બીકોઝ કે 15 દિવસ થઈ ગયા છે તો એમને થોડીક ગરમ કરવી પડશે તે કરી આવો એમ. જેમ કે આકાશે કીધું એમ કે અમે શોર્ટ્સ મૂક્યો છે લીલા ધાણા લાલ મરચાંનું. એવી જ રીતે કંઈક નાની નાની રેસીપી છે ને તો તમને શોર્ટ દ્વારા તમને શેર કરશું. કારણ કે નાની રેસીપી હોય એટલે તમને બતાવવામાં શું બતાવો એવું થાય. એટલે એવી કંઈક નાની નાની રેસીપી છે ને તમને એવી રીતના અમે શોર્ટ્સમાં બતાવશું કે કેવી રીતના બધું પ્રોપર બનાવાય. તો ફોન રાખું તો સાઈડમાં અને પૂરી રેસીપી જોયું હોય તમારે. હા નહીં એવું પણ નથી. સાથે છે ને જે કંઈ પણ બ્લોગ્સની પ્રોપર રેસીપી આવશે ને એમનો શોર્ટ્સ ફોર્મેટ પણ આવવાનો છે, બટ એમાં થોડું ડિલે છે. થોડાક દિવસ વેઇટ કરજો. થોડું અમે પ્રોપર પેલું જે છે શૂટ માટેની પ્રોપર જે આઇટમ્સ એ કમ્પ્લીટ થઈ જાય પછી બંને ફોર્મેટમાં તમને શેર કરીશું જેથી તમે બંને જગ્યાએ જોઈ શકો. બટ પ્રોપરલી મજાક મસ્તી સાથે જોવું ને તો તમારે બ્લોગમાં જ જવું પડશે. બ્લોગ્સ મીન્સ કે વિડિયોઝ ની અંદર એ જોવાનું ચૂકતા નહીં. यस तो चलिए अभी यहाँ पे मम्मी ने कटिंग पेस्टिंग शुरू कर दिया है. तो साथ में मैं जुड़ जाती हूँ. साथी में हमारी यहाँ पर जो पालक सेव वाली रेसिपी थी वो बन के रेडी हो गई है. तो विराली अभी भगवान को थाल चढ़ा रही है. फिर उसके बाद और एक रेसिपी बनने वाली है. आप सोचेंगे एक दिन में कितना आप करोगे, है ना. तो फिर उसके बाद क्योंकि जो इंग्रेडिएंट्स उसमें मिक्स करने थे तो उन इंग्रेडिएंट्स की वजह से मम्मी और विराली ने सोचा कि चलो अब दूसरी भी रेसिपी बनाई जा सकती है और वो शाम को डिनर के लिए. तो विराली वो क्या है चले चले मेरे साथ किचन में चलिए. मम्मी हम क्या बनाने वाले हैं वापस अभी. હવે આ પાલકનું પાણી વધાર્યું છે ને એટલે બનાવવાના છે હવે પાલકના મુઠિયા ઢોકળા. વાહ ભાઈ વાહ, क्या बात है. મુઠિયા ઢોકળા નામ આવ્યું ને પાણી આવી ગયું મોઢામાં. આજ તારી ના ઢોકળા બનાવવાના છે. હા તો આપણે એની પણ રેસીપી શેર કરશું મુઠિયા ઢોકળાની, પાલક મુઠિયા ઢોકળા રેસીપી કે કેવી રીતના બને પ્રોपर. और जई सको છો મારી चैनल पर विजिट कर सको છો. तो अभी यहाँ पे 7:45 बज चुके हैं और यहाँ पे अभी बा बैठ गए हैं. बा जय श्री कृष्ण. तो यहाँ पे अभी मस्त आरती चल रही है. जय सदय गुरु स्वामी. और साथ में यहाँ पे पूरे साल की हमारे तेल आ गया है. सिंग तेल है ना, सिंग तेल प्योर. यस अभी यहाँ पे रख दीजिए. बाद में मैं और मम्मी डिसाइड करेंगे कहाँ पे रखना है. तो यहाँ पे अभी मुठिया ढोकला हमारा बन रहा है. अभी मुठिया तो मतलब बोल हो गए, उसके बाद उसको कटिंग पेस्टिंग करना है, उसके बाद उसका तड़का लगाना है मम्मी. तो चलिए अभी हम हमारा काम कंटिन्यू करते हैं. तो ढोकळा બધા લેવાનું શરૂ કરી દીધા છે, લપેટવાના વાકા છે. અમને ચટણી બટણી કે ઘટે નહીં. આમ કેવાક લઈ ગયા પપ્પાને પૂછ. પપ્પા કેવાક લાગે ઢોકળા? મસ્ત બેનસ. તો વાંધો નહીં. ઢોકળા હારે ચટણી ને કેવડા ને. હા શું ઘટેશ? મરચાની ચટણી. હા એ રે આપો. સિંગ માર્યા ધામ. હા હા બેનો ભૂકો કરીને એની ચટણી બનાવી. શું વાત છે, મને નથી ખબર. સમજાઈ ગયું. કડક નહીં રાખવાની. ઢીલી એટલે બોળી બોલીને ખવાય. હા
નેક્સ્ટ ટાઈમ આપણે એ કરશું ચટણી બનાવશું જેમ બનાવી ને સેમ એવી જ રીતે પીસીને. પીસ નહીં ખાંડેલી જ કાબુ પર સિંગનો ભૂકો તો મિક્સરમાં કાઢવા નાખશ તો જ પતલી થાય ને મિક્સરમાં જ કાઢવાની ને એમાં કાઢ નાખ. તો ઢીલી થાય ને એટલા માટે પપ્પાને છે હો નોલેજ એમ તો ચટણી ડુંડાની જોયું જેને ખાવાનું ઓલું હોય ને ખાવાનું ચસ્કો હોય ને આપણી સામે એને ખબર જ હોય કેમ હું બનાવું ને એમ. કેમ હું હે ને મમ્મી તો બધા રેડી થઈ ગઈ છે થાળી હવે આપણે ફટાફટ જમી લઈ અને મળી પાછા આપણે કાલના વિડીયોની સાથે ત્યાં ફરી સુધી પાછા મળીએ આપણે આવતીકાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.